કંઈક કપાત છે મિત્રો, મારા કાકાનો કંઈક ઘટે નહીં એવું તમે જોઈ શકો છો મિત્રો. વિડીયોમાં બના રહેજો. ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ કરીએ. એક આ ખોડિયારમાંનું મંદિર પણ છે, તમે બધા મિત્રો દર્શન કરી લેજો. અને મારા વિડીયોને જોઈ શકો છો તો આપણો શેવડો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. તો ફરી વાર એકવાર નવા મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તમને બધાને એમ થતું કે આની પાસે આંબો કેમ છે, આંબો અને હાથમાં ડોલ કેમ છે તમને દેખાડું બરોબર. એમાં શું છે અને શું કરવાનું છે બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો તમને દેખાડું. તો આપણે આ છે એડિયું છે, આ પીસો છે. અને આપણે છે ને આમ બોળીને આમ થળીએ લગાડવાનું છે આમ આમ. એટલે ખેડૂતનું કેવું એમ છે કે ભાઈ આમાં જીવ જ ન લાગે, એમ કોઈ જીવ જ ન આવે એમ બરાબર. એવું છે મિત્રો બધું. તો કાંઈ નહીં, વિડીયોમાં બના રહેજો, મજા આવશે તમને. આ રીતના આમ લગાડવાનું છે કંઈક બરાબર. આમ લગાડી દીધું આપણે બરાબર મસ્તીનું. તો હારવાલો મિત્રો વિડીયોમાં બના રહેજો. આપણે એડિયું બરાબર, આપણે એડિયું કેટલું ચોપડી વિશે થળીએ એ તમને દેખાડું ને હાલો બતાવું બરાબર. વિડીયોમાં બના રહેજો. હાલો તમને દેખાડું. એડિયન ડોલ છે, કુચ્છો છે, પીછડો. જો આપણે થળીએથી લઈ ને એટલે સુધી ચોપડી છે બરાબર. ગાય હું દેખાય એમ છે તે મિત્રો. તો વિડીયો બના રહેજો. હાલો તમને ઓલા આંબે પણ દેખાડું એટલે હું ચોપડ્યું એમ. એડિયો આપણે એટલે હું ચોપડવું પડે તો એટલે સુધી સમકાર મારે ને કેમ પણ આમ છે તે મિત્રો. એટલે હું ચોપડે ને તો આપણે કોઈ જાતની તળકીડી છે કે કીડીઓ કે મકોડા કે કોઈ પણ વસ્તુ છે ને ઈજા ન પહોંચાડી શકે હું છોડને. તો આપણે આ બધા આખી હારને ચોપડતા આવ્યા છીએ. અને આ બધા તમને આંબે દેખાય ને વસાડે એ આંબામાં બધામાં આપણે ચોપડવાનું છે બરાબર. તો સારું હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો. અને હું મણું અત્યારમાં કામ કરવા તો ગાય આપણું કામ થઈ જાય બરાબર. તો સારું હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો. આપણે આગળ મળશું. તો ફાઇનલી મિત્રો આપણે આખી હારને એડિયું લગાડી દીધું. દેખાય તમને આખી હાર હોંપટ મસ્ત કેમ દેખાય, પણ એ કાંઈ ઘટે નહીં એવી હાર દેખાય નહીં. પણ જો દેખાય તમને થળિયા પણ ચમકતા છે. તમને ઝૂમ કરીને દેખાડું થોડું ઘણું. જો કેમ પણ દેખાય ને એક નંબર એમ છે તે મિત્રો. તો વિડીયોમાં બના રહેજો, મજા આવશે બરાબર. અને હવે આપણે અહીંથી આ બધું બાકી છે એ હવે ઘાએ ઘાને ફટાફટ લગાડવા મળીએ ને તો ઘાએ ઘા લાગી જાય બરાબર. એડિયું પછી આપણે મળી તમને હમણાં કદાચ આપણે થોડું ઘણું કાંઈ અંદર સારું એવું લાગ્યું તો તમને દેખાડીશ બરાબર. તો અત્યારે વિડીયોમાં બના રહીજો. તો હારો હાલો મિત્રો હું ફટાફટ હવે કામ કરવા મળું. હારો હાલો. ફાઇનલી મિત્રો આપણને એક વસ્તુ જોવા મળી ગઈ, તમને દેખાડું બરાબર. તો હાલો હું તમને દેખાડી દઉં હું જોવા મળ્યું એમ બરાબર. તો વિડીયોમાં બના રહીજો. હાલો તમને દેખાડી દઉં. હા જો અત્યારે કેરી જો કેમ મિત્રો જો છે ને, જો છે કેરી એમ છે તે જો મિત્રો. જો મિત્રો આપણે આંબામાં એડિયું લગાડતા આ વસ્તુ જોવા મળી એટલે મેં તમને દેખાડી દીધી. જો મિત્રો કેમ છે પણ છે ને મસ્ત કેરી, કાંઈ ઘટે નહીં એવી. જો કેમ અત્યારે આવ્યો તો આંબો છે ને, છે નાનો પણ છે નાગનો બચ્ચોની જેવું છે આ કામકાજ. કારણ કે નાનો છે પણ અત્યાર દીનો આવી ગયો. જો દેખાય ને કેરી એમ છે ત્યાં. તો હાલો મિત્રો તમને બીજું પણ આરો એક વસ્તુ દેખાડી દો, વિડીયોમાં બના રહેજો. તો આ છે મોસંબી મિત્રો. જો મોસંબી પણ ભરપૂર આવ્યો પણ જો કંઈ ઘટે નહીં એટલે આવી જો દેખાય લાગટ એટલે મોસંબી છે. તો તમે સતરા કહેવાય કે મોસંબી કહે તમે જે કહેતા હોય કોમેન્ટમાં જરીક કહી દેજો બરાબર. આ રીતનું કંઈક આવર છે, ફૂલ આખી આવે છે પછી દેખાડું તમને આખી. કાગો વેધો બરાબર એટલું દેખાય તમને આખી. તો આખામાં ભરપૂર આવે છે બરાબર. એવી રીતનું છે. હાલો તમને બીજી પણ દેખાડો. જો પણ ડાળે છે પણ મોસંબી તો સંતરા જે તમે કહેતા હોય બરાબર. આમાં પણ છે તો એટલા આમાં ઓછા છે બરાબર. આમાં છે તો ખરા જ છે ને ઓછા છે. તો હારો હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો. અને હું મારું કામ ચાલુ કરી દઉં. એ બાકી છે આપણે ઘણું જ્યાં એટલી અહીંથી એટલું બાકી છે બરાબર. હા એટલું બધું બાકી છે. તો હારો હાલો મિત્રો હું હવે મારું કામ ચાલુ કરી દઉં. એડિયું એટલું છે હજી તો ઘણું પડ્યું છે. એ બીજું એ સોપડવાનું છે આપણે બધી થળીએ હજી તો આ બાકી છે બરાબર. ઓલામાં આપણે લગાડી દીધું દેખાય કાળું થળિયું. તો આ બધું બધા લગાડી દીધા. નજારો કેમ પણ એક નંબર છે બાકી કંઈ ઘટે નહીં એવું. તો હારો હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો.
ફાઇનલી મિત્રો આપણે હું તમને એક ખોડિયારમાંનું મંદિરથી પણ દેખાડું વાડીમાં છે બરાબર. એ તમને દેખાડું બરાબર. આપણે એડિયું સોપડતા આમાં ચડીએ ત્યાં આપણે એ જ નાયર મેં દેખાડી ચાલો. જો આપણે આ ખોડિયારમાંનું મંદિર છે બરાબર. ખોડિયારમાં બેઠા છે જો છે મિત્રો. બધા મિત્રો દર્શન કરી લેજો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા બાકી એમ બરાબર. જો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર બરાબર. જો મિત્રો છે ને, તો બધા મિત્રો દર્શન કરી લઈજો. ને આ બધા તો છે આંબા બરાબર. આંબા ને એની શેઢે છે બરાબર, વસાળે ટૂંકમાં. તો ત્યાં ખોડિયારમાંનું મંદિર પણ છે, તમે દર્શન કરી લઈજો બરાબર બધા મિત્રો. તો સારો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો હવે બે આંબા રાહ છે. તો એક આ દેખાય અને એક આ બરાબર. અને એટલું વધ્યું છે બરાબર. સોંપડી દી ખાય ખા અને પછી હવે શું કામ હોય જોઈ છે આગળ. હવે બાકી કંઈ કામ ન હોય તો પછી બે જવું ઘરે બરાબર. તો સારો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે ખાલી બે આંબા સોંપડીને ઘર ભેગી રાખી હાલો, વિડીયોમાં બના રહીજો. સારો હાલો, તો આપણે સોંપડી દેખાય ગયા એ પણ તમને દેખાડી દઉં કેમ સોંપડી દઈએ એમ. જા ના આમ સોંપડી દઈએ ફટાફટ ના. તો સારો હાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. આપણા કાકાની વાડીએ પોગી ગયા છે અને હું તમને દેખાડોનો કપા કેવો છે બરોબર. હાલો તો વિડીયોમાં બનાવો બરોબર. હાલો તમને દેખાડો કપા કાંઈ ઘટે નહીં એવો કપા છે મિત્રો. તમે એક નંબર તમે જોઈ જ રાખજો એવો કપા છે, કાંઈ ઘટે નહીં એવો. જોવો તમે મિત્રો, તમને દેખાડો બરોબર. તો જવો મિત્રો કેમ છે કપા પણ મારા કાકાનો કાંઈ ઘટે નહીં એવો છે ને કે નહીં. જવો બાકી કેમ છે, આ કાંઈ નાનો નથી હો મિત્રો. હું તમને દેખાડું જોઈ ને આ કેમ પણ તો કવડો છે, કાંઈ ઘટે નહીં એવો કપા છે મિત્રો. તો આવો દેખાય તમને આવો કપા તમે ક્યાંય જોયો હોય અત્યારે તો મને જરીક કોમેન્ટ કરી દેજો કે કયા ગામમાં છે, કોના ગામમાં છે એમ બરાબર. એ મને કોમેન્ટ કરી દેજો. તો આપણે આવા નવા વિડીયો કંઈક આગળ બનાવતા રહીશું ખેતીને લગતા બરાબર. આવું તમે કંઈક દેખાડશું નવું નવું કંઈક હોય બરાબર. જો અત્યારે તો આવો કપાસ છે મારા કાકાનો. તો કેમ પણ કાંઈ ઘટે નહીં એવો કપાસ છે કે નહીં મિત્રો, એમ છે તે. તો સારો હાલો મિત્રો, વિડીયો બના રહેજો એમ છે તે. જો આમાં ફૂલ સાપું બધું આવી ગયું બરાબર. જો છે ફૂલડા છે, ફૂલ સાપું છે, ઝીંડવા બેવાની શરૂઆત થાય છે બરાબર. હવે કારણ કે હવે ઝીંડવું પણ બેસી જાય આમ થોડોક સમયમાં એમ છે તે. તો સારો હાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. તો હેલો મિત્રો, આપણે હવે વિયો તો બપોર હતો ઘરે વિયો તો 12 સાડા 12 1 વાગે ઘરે વિયો તો બરાબર. આવીને ખાઈ લીધું ને ઘડીક પર આરામ પણ કરી લીધો બરાબર, બધું કરી લીધું. ને હવે આપણે ઘરે આવી અત્યારે બનાવવાનું સેવડો બરાબર છે. 3 જેવું છું છે બરાબર. ને આપણો સેવડોનો સામાન લઈ આવો એ પણ દેખાડો તમને બરાબર. ને સેવડો બનાવી એ થોડું ઘણું દેખાય બરાબર. તો સારો હાલો મિત્રો, વિડીયો બનાવી તમને દેખાડું સેવડાનો સામાન. જો મિત્રો આ છે આપણે કંઈક સેવડાનો સામાન. આ મમરા અને આ સેવ બરાબર. હજી બીજી વસ્તુ બધી અંદર પડી છે તો તમને દેખાડી વિડીયોમાં બનાવી દીધી. તો જો મિત્રો આ છે નાના વાટકા, આમાં છે મકાઈના પૌવા અને આવું કંઈક નાખવાનું છે બધું બલુમડા. આ નાનું મોટું બધું નાખવાનું આવું મિક્સ મસાલો બધું. તો સારો હાલો મિત્રો, હમણાં બનાવશે આપણે સેવડો. તો ફાઇનલી મિત્રો આપણે હવે બધું તળવા મળે છે થોડું થોડું. જો આ પહેલાં ઓલી મેં તમને થોડી વાટકી દેખાડી એ છે, પછી એની હેઠે ઓલા સાંદીલા તળ નાખા, હાથી ઘોડાને બધું છે આમાં દેખાતું હોય તો. જો મિત્રો હેઠે મમરા ને સેવ ને બધું છે નાખેલું. તો એવું બધું છે મિત્રો, તો વિડીયોમાં બના રહેજો. તો અહીંયા આપણે પૌવા કાઢી નાખ્યા બહાર, ઓલી ભૂંગળી છે, આ છે સિંગના દાણા, મીઠો લીમડો, એવું બધું છે મિત્રો. તો કાંઈ નહીં, વિડીયો બના રહેજો. હાલો આગળ તમને મજા આવશે. તો તળવાનું સારું છે કામકાજ. તો અહીંયા અમારે તળે છે. સારું હાલો મિત્રો, તો વિડીયો બનાવજો. સારું હાલો મિત્રો, વિડીયો બના રહેજો. તો જુઓ મિત્રો ભૂંગળી નાખી દીધી ને, તો ભૂંગળી કેમ ફૂલે પણ હે, તો કાંઈ ઘટે નહીં હે. તો કેમ ફૂલી બહાટી ફૂલી ગઈ ને ત્યાં થતી. તો આ ભૂંગળી પડી છે અને તો ભૂંગળી તળાઈ જ જશે. તો મિત્રો જો તળીને નાખી દીધી આમાં. જો મિત્રો સેવડા ભેગી. તો સારું હાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો, મજા આવશે તમને. બધું તળી દેખાડીશ નોખું નોખું. અને પરસેવો બહુ થાય બરાબર. હું તમને દર વખતે કહું છું, અમારે પતરા છે ને ઉપર એટલે બરાબર. તો સારું હાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. તો હવે આવી ગયો છે મિત્રો પૌવાનો વારો, ડોડાના પૌવાનો વારો આવી ગયો બરાબર. તો પૌવા પણ તળાઈ જશે ફાઇનલ. પણ નાખી દે આ ટબમાં, કારણ કે બધું મિક્સ કરવાનું છે એટલે તો બરાબર. તો નાખી દે, આની પહેલાં ઘણ નાખી દીધું એ આપણને ખબર નહોતી મિત્રો. સારું હાલો, તો વિડીયોમાં બના રહેજો.
તો નાખી દીધા દાણા આવે શીંગના દાણા નાખી દીધા એ પણ તળાવા નાખી દીધા બરાબર તો હમણાં એ પણ તળાઈને કમ્પ્લીટ થઈ જાય તો હવે નાખી દીધો છે મીઠો લીમડો એ પણ તળી નાખ્યો છે બરાબર જો મિત્રો તળાય છે તો દેખાય તમને એ પણ નાખી દો એની ભેગો શીંગના દાણા તળાઈ ગયા છે રેડી કમ્પ્લીટ કંઈ ઘટે નહીં બરાબર તો જો આપણે નાખી દીધા છે હવે પાંદડા આ છે મીઠા લીમડાના પાંદડા બરાબર સ્વાદ પૂરતી કહેવામાં આવે છે ને બરાબર નાખી દીધા હવે આપણે પાંદડું એક છૂટું પાડી દેવું પડશે બરાબર પણ અત્યારે ગરમ છે પછી પાડી દેવું બરાબર સારો મિત્રો તો વિડીયોમાં બના રહીજો ફાઇનલી મિત્રો આપણો સેવડો કમ્પ્લીટ થઈ ગયો છે જોવો તમે મિત્રો જોઈ શકતા તો કેમ દેખાય ને જોરદાર કાંઈ ઘટે નહીં એવો અમે હળદર થોડીક ઓછી નાખી થોડુંક મરતું ઓછું નાખ્યું બરાબર એટલે તમે સેવડો બનાવો એ અમને જે કોમેન્ટ કરી દેજો બરાબર અહીંયા અમારા આયુષભાઈ સીધો તગારા એટલે વળ ખાય છે અમારા રિયાંશી બેન સેવડા ખાવાની ઝપટ કરે છે અહીંયા બેઠા છે એના મમ્મી જો મિત્રો બને તને મજા આવી ગરમી થઈ ગઈ પણ આ બહુ ગરમી થાય સારો હાલો તો મિત્રો વિડીયોમાં બના રહીજો તો આવું કંઈક નવું કંઈક કરીશું તો તમને દેખાડશું બરાબર ને હા સારો હાલો મિત્રો તો અમારા વિડીયોને લાઈક પણ કરી શકો છો કોમેન્ટ કર્યો સારી લાઈક શેર સબસ્ક્રાઇબ અને અહીંયા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બરોબર. મળશું હવે આપણે નવા વિડીયોમાં તો આયન મળીએ કરીએ